નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 3 વર્ષથી પોલીસને થાપ આપી મોબાઈલ ચોરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો। આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે બહેરા મૂંગા હોવાનું નાટક કરતો હતો। પોલીસે તેની પાસેથી 5 મોબાઈલ ફોન સહિત કુલ 62,499 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નવસારી એલસીબીની ટીમને બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સચોટ માહિતી મળી હતી। પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ, નિલેશભાઈ અને વિજયભાઈની ટીમે ઉધના સુરત ખાતેથી આરોપી હસમુખ ઉર્ફે એસપી એલકાર રાજનટને દબોચી લીધો હતો। આરોપી પાસેથી અલગ અલગ કંપનીના કુલ 5 મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે, જેમાં OnePlus Nord CE2 15,000 રૂપિયા, Redmi Note 11 15,999 રૂપિયા, Redmi 9 11,500 રૂપિયા, Realme 9 Pro 10,000 રૂપિયા અને Vivo Y21 10,000 રૂપિયાનો સમાવેશ થાય છે। આ તમામ મોબાઈલ ફોનની કુલ કિંમત 62,499 છે। ઝડપાયેલ આરોપી હસમુખ રાજનટ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની છે અને હાલ સુરતમાં રહે છે। તેની પૂછપરછ દરમિયાન નવસારી ટાઉનના 2, બિલીમોરાનો 1 અને ચીખલીનો 1 એમ કુલ 4 અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। આ ઉપરાંત સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં 2016 નો પ્રોહિબિશનનો એક જૂનો ગુનો પણ તેની સામે નોંધાયેલો છે। આરોપી ભીડભાડવાળી જગ્યાએ જઈ લોકોની સહાનુભૂતિ મેળવવા પોતે બહેરા મૂંગા હોવાનો ઢોંગ કરતો હતો। બાદમાં નજર ચૂકવી મોબાઈલની ચોરી કરી ફરાર થઈ જતો હતો। હાલ તેને નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે। નવસારી જિલ્લા પોલીસ સ્ટેશનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ઘણા ગુનાઓ બનેલ હતા। જે ગુનાઓ શોધી કાઢવા માટે નવસારી એલસીબીની અલગ અલગ ટીમો બનાવેલ હતી, જેમાં પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ, તેમજ નિલેશભાઈ અને વિજયભાઈનો ખાનગી રાહે તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે માલુમ પડેલ કે જે બહેરા મૂંગાનું નાટક કરીને મોબાઈલ ચોરી કરતો ઈસમ હસમુખ ઉર્ફે એસપી એલકાર રાજનટ રહે સંતોષીનગર નવાગામ ડિંડોલી અને મૂળ રહે ગુડા પૃથ્વીરાજ ગામ તાલુકો દેસરી જિલ્લો પાલી રાજસ્થાન નાઓ છે। તે એમને પકડી પાડીને તેમની પાસેથી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના 2 અનડિટેક્ટ ગુના મોબાઈલ ચોરીના તેમજ એક બિલીમોરા અને ચીખલી પોલીસ સ્ટેશનના 2 અનડિટેક્ટ ગુનાઓ મોબાઈલ ચોરીના શોધી કાઢવામાં આવેલ છે અને તેમની પાસેથી આ ગુનામાં ગયેલ તમામ મોબાઈલો અને આરોપી પાસેથી અંગ ઝડપીમાંથી એક વિવોનો મોબાઈલ એમ કુલ 5 મોબાઈલ ફોન અને ફોનની કિંમત રૂપિયા 62,499ના મુદ્દામાલ સાથે એને ઝડપી પાડવામાં આવેલ છે અને આ આરોપીની ગુનાહિત ઇતિહાસમાં અગાઉ પણ 4 ગુનાઓ અને એક પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે। આ સમગ્ર કામગીરી નવસારી એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ છે। આગળની તપાસ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે।